નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું નૈઋત્ય ખૂણા વિશે. નૈઋત્ય ખૂણો એ પૃથ્વી તત્વનું રિપ્રેઝન્ટેશન કરે છે, તેમજ ગ્રહોમાં જોઈએ તો એ રાહુ ગ્રહનું રિપ્રેઝન્ટેશન કરે છે. શું તમારા ઘરમાં પણ સ્ત્રીને પગથી લઈ કમરના સહ્ય દુખાવા કન્ટિન્યુ રહે છે? શું તમે ગમે તેટલી દવા કરો પણ તે દુખાવો જતો જ નથી? એનું કારણ હોઈ શકે છે નૈઋત્ય ખૂણાનું રસોડું. જો નૈઋત્ય ખૂણાનું રસોડું હોય તો આવી દરેક પ્રકારની તકલીફ થઈ શકે છે. આ ખૂણામાં રસોડું હોય તો એક રસોડું બીજા રસોડાને આમંત્રણ આપે છે, એટલે કે એક્સ્ટ્રા મેરિટલ અફેર્સની સંભાવના વધી જાય છે. તેમજ ઘરમાં સાસુ વહુના ઝઘડા ખૂબ જ પ્રભાવી હોય છે, એટલે કે એક મ્યાનમાં બે તલવાર જેવી પરિસ્થિતિ ઊભી થાય છે. અને જુઓ, જો તમારે કાયમી પૈસાની તંગી રહેતી હોય તો તમારા ઘરે આ ખૂણામાં રસોડું તો નથી ને? જો તમારા ઘરે નૈઋત્ય ખૂણાનું રસોડું હોય તો ઘરની સ્ત્રીને 15 વર્ષ પછી ગર્ભાશયની કોથળી કાઢવાનો યોગ બની શકે છે. તો નૈઋત્ય ખૂણામાં કઈ વસ્તુ હોવી જોઈએ અને કઈ વસ્તુ ના હોવી જોઈએ એના માટે કમેન્ટમાં લખો નૈઋત્ય. આઈ વિલ ડાયરેક્ટલી DM ટુ યુ.